તો આગળ હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ મંત્રી પ્રવીણભાઈ માળીનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ માત્ર એક રાજકીય મિલન ન રહેતા યુવાનો અને શિક્ષણને સમર્પિત એક પ્રેરણાદાયી હતો। આ સ્નેહ મિલન સમારોહનું મુખ્ય આકર્ષણ જેનજી સિરીઝ એટલે કે જનરલ જેડ રહી હતી। 13 થી 29 વર્ષની વય જૂથના જે યુવાનો છે તે લોકોએ આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને જેણે મંત્રીના યુવાનો પ્રત્યેના લગાવ અને યુવા શક્તિના સન્માનને દર્શાવ્યું હતું। સામાન્ય રીતે જ્યારે રાજકીય કાર્યક્રમોમાં ફૂલહાર કે શાલથી સ્વાગત કરવાની પરંપરા હોય છે, તેના બદલે આ સમારોહમાં બીજું આકર્ષણનું કેન્દ્ર માત્ર ને માત્ર નોટબુકથી મંત્રીનું સ્વાગત કરવાનું રહ્યું હતું। મંત્રી પ્રવીણભાઈ માળીએ ફૂલહાર કે અન્ય ભેટ સ્વીકારવાના બદલે નોટબુકથી સ્વાગતનો સ્વીકાર કરીને એક નવી પરંપરા સ્થાપિત કરી હતી। મંત્રી બન્યા બાદ આ પહેલા જ અને તેના બાદના પહેલા જ સ્નેહ મિલનમાં યુવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત રૂપે અપાયેલી 20,000થી વધુ નોટબુકો ભેગી થઈ હતી। આ તમામ નોટબુકોને જરૂરિયાતવાળા અને વંચિત જે બાળકો છે શિક્ષણ માટે તેને દાન કરવામાં આવશે। મંત્રીનો આ પ્રયાસ સમાજમાં શિક્ષણનું મહત્વ દર્શાવે છે અને સંવેદનશીલતાને ઉજાગર કરે છે। નવા વર્ષના નવા સંકલ્પો સાથે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પાણી, પર્યાવરણ અને પર્યટક ઉપર ભાર અપાય એ દ્રષ્ટિમાં જગતજનનીને પ્રાર્થના કરી છે। આજે સૌ બનાસકાંઠાના લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આ સંદેશો ગ્રીન ગુજરાતનો સંદેશો લઈને જાય એ દિશાની અંદર કામ કરવાનો અવસર થયો છે। હું સૌ ગુજરાતના સૌ નાગરિકોને નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું। આ નવું વર્ષ સુખદાયી, ફળદાયી, યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું।